ડભોઈના વસઈ ગામે વર્ષોથી બિસ્માર પડેલો હોજ આખરે રિપેર કરવામાં આવતા જ પશુ પક્ષીઓ અને ગ્રામજનો માટે મોટી રાહત ઊભી થઈ છે. ડભોઈ તાલુકાના વસઈ ગામે લાખો રૂપિયાના ખર્ચે ગ્રામજનો અને પશુ પક્ષીઓ માટે પીવાના પાણીનો એક મોટો હોજ બનાવવામાં આવ્યો હતો, પરંતુ તંત્રની ઘોર બેદરકારીને કારણે આ હોજ લાંબા સમયથી તૂટેલી હાલતમાં ધૂળ ખાઈ રહ્યો છે. કાળઝાળ ઉનાળાની ભયંકર ગરમીમાં પણ આ હોજ ખાલીખમ રહેતા મૂંગા પશુ પક્ષીઓ પાણી વગર તરફડી રહ્યા હતા અને ગ્રામજનો પણ ભારે હાલાકી ભોગવી રહ્યા હતા. લોકહિતની આ ગંભીર સમસ્યા અંગેનો અહેવાલ જ્યારે મીડિયામાં પ્રસારિત કરવામાં આવ્યો ત્યારે કુંભકર્ણની નિંદ્રામાં પોડેલું વહીવટી તંત્ર આખરે જાગ્યો હતો. મીડિયાના અહેવાલને પગલે પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક એક્શનમાં આવ્યા હતા અને તાબડતોબ હોજનું રિપેરિંગ કામ શરૂ કરાવ્યું હતું. તંત્ર દ્વારા હોજને સંપૂર્ણ રિપેર કરીને તેમાં પાણી ભરી દેવામાં આવતા હવે ભર ઉનાળે પશુ પક્ષીઓને પીવાનું પાણી મળી રહેશે. મીડિયાની આ સકારાત્મક અને ધારદાર ભૂમિકાથી પ્રભાવિત થઈને વસઈ ગામના લોકોએ દિલથી આભાર માન્યો હતો. ગ્રામજનોએ જણાવ્યું કે જ્યારે અમે મીડિયા સમક્ષ અવાજ ઉઠાવીએ છીએ ત્યારે જ તંત્ર વહેલું જાગે છે. અમારી લાંબા સમયની આ મોટી સમસ્યા દૂર કરવા બદલ અમે મીડિયાના ખૂબ ખૂબ આભારી છીએ.